નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે તારીખ 1 જુલાઈ 2026 અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લાખો પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી 8મા પગાર પંચને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે એવી માહિતી સામે આવી છે જે દરેક પેન્શનર માટે જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આગામી મહિનામાં 8મા પગાર પંચ દ્વારા કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો અને અન્ય હિસ્સેદારો સાથે મહત્વપૂર્ણ પરામર્શ શરૂ થવાનો છે। આ ચર્ચાઓના આધારે જ ભવિષ્યમાં પગાર અને પેન્શનમાં કેટલો સુધારો થશે તેની દિશા નક્કી થવાની છે। તેથી આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે આપણે સંપૂર્ણ વિગત સરળ ભાષામાં સમજવાના છીએ। તો મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે આ નવી અપડેટનું મહત્ત્વ શું છે। તો સરકાર દ્વારા રચાયેલા 8મા કેન્દ્રીય પગાર પંચ હવે પોતાના કાર્યને વધુ ઝડપથી આગળ વધારવા જઈ રહ્યું છે। માહિતી મુજબ આવતા મહિનાથી કર્મચારી સંગઠનો, સ્ટાફ યુનિયનો, પેન્શનર પ્રતિનિધિઓ અને અન્ય સંબંધિત હિસ્સેદારો સાથે બેઠકો યોજવામાં આવશે। આ બેઠકોનો મુખ્ય હેતુ વિવિધ વિભાગોના સૂચનો, માંગણીઓ અને વાસ્તવિક પરિસ્થિતિઓને સમજવાનો રહેશે, જેથી અંતિમ ભલામણો તૈયાર કરતી વખતે દરેક વર્ગનું પ્રતિનિધિત્વ થઈ શકે। એટલે કે કોઈપણ નિર્ણય એક તરફી નહીં, પરંતુ ચર્ચા અને પરામર્શના આધારે લેવામાં આવશે। મિત્રો, આ પ્રક્રિયાથી લાભ કોને મળશે તે પણ જાણવું એટલું જ જરૂરી છે। તો અંદાજ પ્રમાણે લગભગ 1 કરોડ જેટલા લોકો પર 8મા પગાર પંચની ભલામણોની સીધી અસર પડશે। તેમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ જેટલા પેન્શનરોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત રેલવે, સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ જેટલા પેન્શનરોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત રેલવે, સંરક્ષણ સેવાઓ અને અન્ય લાયક સરકારી સંસ્થાઓના કર્મચારીઓને પણ આ ભલામણોનો લાભ મળશે। એટલે કે આ માત્ર થોડા કર્મચારીઓ પૂરતી મર્યાદિત બાબત નથી, પરંતુ દેશના લાખો પરિવારોના આર્થિક ભવિષ્ય સાથે જોડાયેલો મહત્વપૂર્ણ વિષય છે। હવે મિત્રો, સૌથી વધુ ચર્ચાનો મુદ્દો છે ફિટમેન્ટ ફેક્ટર। છેલ્લા કેટલાક મહિનાથી સોશિયલ મીડિયા, યુટ્યુબ અને વિવિધ સમાચાર માધ્યમોમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સાચી વાત એ છે કે હજુ સુધી સરકાર અથવા 8મા પગાર પંચ દ્વારા કોઈ સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરવામાં આવી નથી। હાલમાં જે આંકડાઓ ચર્ચામાં છે તે માત્ર અંદાજ છે, એટલે કોઈ પણ આંકડાને અંતિમ નિર્ણય માની લેવાની ભૂલ કરવી જોઈએ નહીં। ચાલો હવે વિગતે સમજીએ કે આખરે ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ એક ગાણિતિક ગુણાંક છે જેના આધારે હાલના મૂળભૂત પગાર અથવા મૂળભૂત પેન્શનને નવા પગાર પંચ હેઠળ સુધારેલા મૂળભૂત પગાર અથવા પેન્શનમાં ફેરવવામાં આવે છે। સરળ ભાષામાં કહીએ તો વર્તમાન મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણવામાં આવે છે અને તેના આધારે નવી મૂળભૂત રકમ નક્કી થાય છે। એટલે ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધારે હશે તેટલો મૂળભૂત પગાર અને પેન્શનમાં વધુ વધારો જોવા મળશે। આ જ કારણ છે કે સમગ્ર દેશમાં કર્મચારીઓ અને પેન્શનરોની નજર આ એક જ મુદ્દા પર સૌથી વધુ છે। મિત્રો, જો આપણે 7મા પગાર પંચની વાત કરીએ તો ત્યારે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તેના પરિણામે 6ઠ્ઠા પગાર પંચ હેઠળનો લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો। એટલે કે ફિટમેન્ટ ફેક્ટરે કર્મચારીઓના મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો કર્યો હતો। હવે 8મા પગાર પંચમાં કેટલો ફિટમેન્ટ ફેક્ટર રહેશે તે અંગે હજુ ચર્ચાઓ ચાલી રહી છે। હાલમાં વિવિધ કર્મચારી સંગઠનો, નિષ્ણાંતો અને કેટલાક અહેવાલોમાં અલગ અલગ અંદાજ રજૂ કરવામાં આવ્યા છે। કેટલાક લોકોનું માનવું છે કે લગભગ 2.10 જેટલો ફિટમેન્ટ ફેક્ટર હોઈ શકે છે, જ્યારે કેટલાક કર્મચારી સંગઠનો વધુ ઊંચા ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે અને કેટલાક અંદાજોમાં 3.83 સુધીની ચર્ચા પણ કરવામાં આવી રહી છે। પરંતુ અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે આ બધા આંકડા માત્ર ચર્ચા અને અંદાજ પર આધારિત છે। અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે જો અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો શું અસર જોવા મળશે। તો જો પ્રમાણમાં ઓછો ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવશે તો મૂળભૂત પગાર અને પેન્શનમાં વધારો મર્યાદિત રહેશે, જ્યારે જો વધુ ઊંચો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે
તો તમામ પગાર સ્તરોમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. એટલે અંતિમ નિર્ણય લાખો કર્મચારીઓ અને પેન્શનરોના ખૂબ જ મહત્વનો સાબિત થશે. આગળ વાત કરીએ તો 8મા પગાર પંચની આગામી બેઠકોમાં માત્ર પગાર અને પેન્શનની જ ચર્ચા નહીં થાય, પરંતુ મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત અને અન્ય સેવા સંબંધિત લાભોની પણ સમીક્ષા કરવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે ભવિષ્યમાં સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને મળતા વિવિધ લાભોને ધ્યાનમાં રાખીને વ્યાપક ભલામણો તૈયાર કરી શકે છે. જો કે આ અંગે પણ અંતિમ નિર્ણય કમિશનના અહેવાલ બાદ જ સામે આવશે. મિત્રો, ઘણી વખત સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થતા હોય છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી થઈ ગયું છે અથવા સરકાર દ્વારા ચોક્કસ આંકડાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ આવી અફવાઓથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હાલમાં કમિશન હજુ વિવિધ સંગઠનો પાસેથી સૂચનો અને અભિપ્રાયો એકત્રિત કરવાની પ્રક્રિયામાં છે. જ્યાં સુધી કમિશન પોતાનો અંતિમ અહેવાલ સરકારને સોંપશે નહીં અને સરકાર તે ભલામણોને સ્વીકારશે નહીં, ત્યાં સુધી કોઈપણ ફિટમેન્ટ ફેક્ટરને અંતિમ માનવામાં આવશે નહીં. મિત્રો, હવે અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે આખરે આ હિસ્સેદારો સાથેની ચર્ચાઓમાં શું મુદ્દાઓ પર વાતચીત થઈ શકે. તો મળતી માહિતી અનુસાર કર્મચારી સંગઠનો માત્ર પગાર વધારાની જ માંગ નહીં કરે, પરંતુ પેન્શન વ્યવસ્થા વધુ મજબૂત બને, નિવૃત્ત કર્મચારીઓને મળતા લાભોમાં સુધારો થાય અને મોંઘવારીના વર્તમાન સમયમાં પેન્શનરોને આર્થિક રીતે વધુ રાહત મળે તેવા વિવિધ મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવી શકે છે. બીજી તરફ પેન્શનર સંગઠનો પણ પોતાના અનુભવો અને વર્ષોથી ચાલી આવતી માંગણીઓને કમિશન સમક્ષ મૂકી શકે છે. એટલે આ બેઠકો માત્ર ઔપચારિક નહીં, પરંતુ આગામી ઘણા વર્ષો માટે નીતિઓ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. મિત્રો, ખાસ કરીને પેન્શનરો માટે ફિટમેન્ટ ફેક્ટર એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેની સીધી અસર મૂળભૂત પેન્શન પર પડે છે. મૂળભૂત પેન્શનમાં જે પણ વધારો થશે તેના આધારે ભવિષ્યમાં મળતા અન્ય લાભોની પણ ગણતરી થઈ શકે છે. એટલે લાખો નિવૃત્ત કર્મચારીઓની નજર આ એક નિર્ણય પર ટકેલી છે. પરંતુ ફરી એક વખત સ્પષ્ટ કરી દઈએ કે હજુ સુધી કોઈ પણ ફિટમેન્ટ ફેક્ટર જાહેર કરવામાં આવ્યો નથી અને જે પણ આંકડાઓ ચર્ચામાં છે તે માત્ર અંદાજ છે. મિત્રો, જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આવી માહિતી સમયસર જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી વખત અફવાઓના કારણે લોકો ગેરસમજનો ભોગ બને છે. અમારી કોશિશ હંમેશા એ જ રહે છે કે તમને માત્ર ઉપલબ્ધ માહિતી અને સત્તાવાર પ્રક્રિયાના આધારે જ અપડેટ આપવામાં આવે, જેથી તમને સાચી માહિતી મળી રહે. તો મિત્રો, આજની અપડેટનો સાર એટલો જ છે કે 8મા પગાર પંચની કામગીરી હવે આગામી તબક્કામાં પ્રવેશી રહી છે. આવતા મહિનાથી કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો અને અન્ય હિસ્સેદારો સાથે ચર્ચાઓ શરૂ થશે. આ ચર્ચાઓ બાદ કમિશન પોતાની ભલામણોને અંતિમ સ્વરૂપ આપશે અને ત્યારબાદ જ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવશે. હાલ કોઈપણ પ્રકારની વધારાની રકમ, ફિટમેન્ટ ફેક્ટર અથવા નવી પેન્શન અંગેના દાવાઓને સત્તાવાર માનવા જોઈએ નહીં. જય હિન્દ, વંદે માતરમ.